રેસકોર્સ પાસે આવેલ પટેલ આઈસ્ક્રીમ નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બાઇક સવાર દંપતીને ઠોકરે લઈ અને કાર ચાલક ફરાર થઈ ગયો। પોલીસ પણ તેનો પીછો કરતી હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે। જ્યારે ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં પણ અકસ્માત ખૂબ વધી રહ્યા છે અને તસવીરોમાં તમે જોઈ શકો છો। આ રેસકોર્સ પાસેનો આ વિડીયો છે જ્યાં પટેલ આઈસ્ક્રીમ નજીક એક કાર ચાલકે અકસ્માત કર્યો। બાઇક સવાર દંપતીને ઠોકરે લઈ અને કાર ચાલક ફરાર થઈ ગયો। પોલીસે તેનો પીછો પણ કરતા હોવાનો આ દ્રશ્યમાં જોવા મળે છે। ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે। તો પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક જોશી રાજકોટથી જોડાયા છે। હાર્દિક, શું વધુ અપડેટ? જી પંકજ, રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર જે છે ફરી એક વખત અકસ્માતનો બનાવ બન્યો છે। રેસકોર્સ જે રિંગ રોડ છે ત્યાંથી ગઈકાલ રાતના સમયે જે છે આ અકસ્માતના જે ઘટના સામે આવી છે, જેમાં એક બાઇક સવાર દંપતી હતું તેમને કાર ચાલકે અડફેટે લીધી હતી અને ત્યારબાદ માનવતા ખાતર પણ જે આ કાર ચાલકે જે માનવતા દર્શાવી જોઈએ તે પણ ક્યાંક તેમને દર્શાવી ન હોવાનું સામે આવ્યું હતું। તેમને જે છે તરત જ જગ્યા પરથી નાસી છૂટ્યો હતો। જે સામાન્ય આસપાસ રહેલા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક દંપતીને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે આ જે કાર ચાલક છે તેમની શોધખોળ હાથ ધરી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।